આ જુનાગઢ ઉપરા દાતારની જગ્યા હે ભીમ બાપુ બોલું છું કે અમારા દાતર બાપુના આ વૃક્ષનો મેળો પરંપરા આયલા આવે છે આજ વર્ષો ને વર્ષો થયા. તો આજે એની જે કાંઈ સિદ્ધિદાયક વસ્તુ ગુફાની અંદર હોય એ આજે બારે આવે છે. બહાર જે કાંઈ એનું વિધિ વિધાન થાય એ થાય છે અને જે કાંઈ આપણે અહીંયા પબ્લિક સંખ્યા આવી હોય એ દૂરથી દર્શન કરે છે. અને દર્શન માટે જો એને કોઈથી હાથ અડાડાતો નથી. એક તો આખા વર્ષની અંદર એકવાર બહાર આવે છે અને એ પવિત્ર વસ્તુ છે અને બહુ સરસ વસ્તુ છે. કાનના કુંડળ, પવન પાવડિયું, પોકરાજું, યોગદનું એને દૂરથી ઓલું કરી તો આપણી જગ્યાનું માતમ બહુ જળવાઈ રહે છે. અને અમને જે કાંઈ સાહેબોએ પોલીસ ખાતામાં પૈસા આપી કોઈ પણ બહુ સાથ આપ્યો છે અને બહુ સરસ બંદોબસ્ત છે અને આનંદથી દિવસો આજે બહુ સરસ ગયો છે. અને આજ વર્ષોથી આવ્યું આવે છે એટલે એની જે કાંઈ આજે સંદન વિધિ થાય એ હવા લગી બધી કામ ચાલુ રહે છે. જુનાગઢ આ દાતાની જગ્યામાં અમારે વૃક્ષનો મેળો છે. તો આજે પહેલો દિવસ છે અને બધા ખૂબ ભાવિકો અને સેવકો બધા ખૂબ ઉમટી પડ્યા છે અને કોઈ પણ જ્ઞાતિ બધી જ્ઞાતિ ખૂબ ખૂબ આવી છે અને બધા ખૂબ હળીમળીને આનંદ લે છે. અને અમે અહીંયા એવી બધી પબ્લિક માટે વ્યવસ્થા છે કે બધાને ખૂબ ખૂબ મહાપ્રસાદની ટાઈમ હચવાય છે. બધાને અમારા ઘરના ઘીનો ગૌશાળા છે મોહનથાળ, લાડવા, ગુંદી, ગાંઠિયા, 5-7 જાતના ભજીયા અને બધું શાક, ખીચડીયું, દાળ ભાતું બધું બહુ ખુશીથી બહુ આનંદથી પ્રસાદ લીધો અને બધા બહુ ધન્ય બન્યા છે. જય દાદા.